પહોંચી ગયા છે માંડવી. હું લીધું આ પહોંચી ગયા છે મંગળ બજાર. પાછા કપડા લીધા, જો બીજા કપડા. થઈ ગયો કાશ્મીર, એ બી વડોદરામાં. કેવું બેઠું છે વસ્તુ બતાવું. લુક એટ ધીસ. તો હેલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ વડોદરા ફરવા માટે, રખડવા માટે. તો આગળના બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી અમે મેલડી માતા મંદિરે પહોંચી ગયા છે માંડવી. તો હવે તમને અંદરના દર્શન કરાવીએ. દાદા નારિયેળ ફોડવા આવેલું છે. દાદા નારિયેળ ફોડે. મેલડી માતાના દર્શન કરી લીધા છે. હવે અમે જઈશું. દર્શન કરી નીકળ્યા હતા. આના જો આ જગ્યાએ નાના છોકરાનું શું લીધું? આ કેટલા? 20 રૂપિયા. આ તગવાની છે. કાલે જો હવે અમે પહોંચી ગયા છે મંગળ બજાર. મંગળ બજારમાં હવે શોપિંગ કરીને જોઈએ કેટલું શોપિંગ થાય, કેટલો ખર્ચો થાય છે. તો ભાઈ સામે પ્રતાપ ટોકીઝમાં ચાલે છે ધુરંધર, અને અમે ફરતા ફરતા આવી ગયા છે મંગળ બજાર કપડા માર્કેટમાં. બંગડી માર્કેટમાં તો ફરીને આવ્યા. અને પાસે છે ને તિજોરી ભાઈ કપડા છે, તો આ કપડા લેવડાયા. જો પાછા અંદર આયા, પાછા કપડા લીધા. જો બીજા કપડા. કેટલા કપડા? પાછા બીજા કપડા. બીજું કઈ લેતી જ નહીં, ખાલી કપડા કપડા જ લેવા. હા ચાલ લઈ લે ચાલ. મંગળ બજારનું બધું જ પતાવીને અમે નીકળી ગયા છે હવે બીજા ડેસ્ટિનેશન પર જવા માટે. જો કેવું લાગે છે અહીંનો માહોલ, જોરદાર. ફરતા ફરતા અમે જતા હતા, અમને દેખાઈ ગયો કાશ્મીર, એ બી વડોદરામાં. હવે અંદર જઈને જોઈએ કેવું છે, શું છે ત્યાં. આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો એડ્રેસની વાત કરીએ તો કીર્તિ સ્તંભ પાસે, પોલો ગ્રાઉન્ડની સામે નવલખી ગ્રાઉન્ડ. અને મિત્રો આની ટિકિટ બી તદ્દન ફ્રી છે. તો પહોંચી જ જજો 29 તારીખ પહેલા, કેમ કે 29 તારીખ સુધી જ આ ચાલુ છે. જો ભાઈ આપણે વડોદરાનું કાશ્મીર લાગે છે ને જોરદાર. જો મિત્રો અંદર આવી ગયા છે આપણે ટનલમાં. જો ટનલ છે આવી તો. જીરાફ ભાઈ જોઈ લો. જીરાફ નહીં, ઝીબ્રા ક્રોસિંગ.
જોઈ શંકર ભગવાન હનુમાનજી સિંહ જો આ તમને વડોદરામાં જ જોવા મળી જશે શંકર ભગવાન. અમારે જવું નહીં પડે બહાર. છે ને જોરદાર. ઉંદેરો જોઈ લો કૃષ્ણ ભગવાન. એક્ઝિટ છે. ચાલો પાછા એક વસ્તુ બાકી રહી અંદર જોવા. જય માતા. રાધા અને કૃષ્ણ છે ને જોરદાર બનાવી છે ને. કેવું બેઠું છે ગોળ. બીજું ગોળ બેઠું. ગોળ વાંદરો ત્રીજું ગોળ ના ગોડા ગોળ છે. આ કોણ છે? સબરી. જો શ્રીરામ ભગવાન બોર ખાય છે સબરીના હાથથી. એવી થીમ બનાવવામાં આવી છે ભાઈ. છે ને જોરદાર. ચાલો તો પતી ગયું છે. હવે મળીએ બહાર. અહીંથી હવે બહાર એક્ઝિટ થઈ જવાનું છે. એક વસ્તુ બતાવું. લુક એટ ધીસ. છે ને જોરદાર. ના જોતા જો તમે ખાઈએ છે દાબેલા ચણા. પેલા ચણા પતાને લઈ લીધું છે. આને શું કહેવાય? અમરક. તો દેખાય છે ઠેઠ અંદર સુધી ફરીને આવ્યા છે. છેલ્લે સુધી કશું લીધું નહીં. ખાલી ભટકી અંદરથી પાછા આવ્યા. તારા અમે છે કયા છે આપણે? કઈ છે આપણે? પોલો ગ્રાઉન્ડ. તિબેટિયન માર્કેટ. મિત્રો પોલો ગ્રાઉન્ડમાં ફરતા ફરતા લાગી છે ભૂખ ને હવે સમોસાનો ઓર્ડર કર્યો છે. સમોસા આવે છે. આવી ગયા છે ભાઈ સમોસા. જોઈ લો જોરદાર. હવે મળીએ ખાઈને. તો મિત્રો સમોસા ખાઈને નીકળી ગયા છે પાછા બહાર. હવે અમે જઈએ છીએ પાછા કરજણ ઘરે. હવે આપણી ગાડી એસપી સાઇન. બસ તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કોઈ નવા બ્લોગમાં.